आनंदनी बात कहेवाय, खुशीनी बात कहेवाय। હવે જેટલા અહીં ઊભા છે બધાને નાથાભાઈ સામે જોડાઈ જવા વિનંતી। જે આપણા મહેમાનો છે, જે ખેલાડીઓ બધા સામે જોડાઈ જાવ, જેથી કરીને આપણે આ ઇનામ વિતરણ તરફ આગળ વધીએ। પણ એ પહેલા જે બે શબ્દ હું કહેવા માંગુ છું કે ખરેખર આજે મને ખુશી થાય છે, આનંદ થાય છે કે આપણા પોરબંદર જિલ્લા માટે માલદેવભાઈ, અર્જુનભાઈ અને ભનુભાઈ દાસા અને એની ટીમે જે આ પીપીએલ આપણે કહીએ કે 2026 એક સારું પ્લેટફોર્મ આપ્યું, સારું ક્રિકેટ આપ્યું અને મોટું મંચ આપ્યું। તમને રમવાનો મોકો મળ્યો, મને બોલવાનો મોકો મળ્યો, આખા વર્લ્ડને ક્રિકેટને જોવાનો મોકો મળ્યો। એ બદલ આ ત્રણેયનું આપણે તાળીઓની સાથે સ્વાગત કરીએ। કારણ કે ક્રિકેટ છે એક સ્પોર્ટમેન સ્પિરિટ ગેમ છે, ખેલદિલી, ખેલ ભાવના અને સારી ગેમ છે, સ્વાસ્થ્ય માટે સારી વાત છે, પણ એને મોટું મંચ મળવું જોઈએ। અને એ મંચ જે અર્જુનભાઈ, ભનુભાઈ કે વાત કરું આપણે માલદેવભાઈ, એના દ્વારા જે મળ્યું છે તો એની તારીફ તો થવી જ જોઈએ। એટલે એનું આપણે શુક્રિયા અદા કરીએ છીએ, તેમને સ્વાગત કરીએ છીએ। અને વાત કરીએ આ ટુર્નામેન્ટની અંદર અમારા તરફથી ક્યાંય ખામી રહી ગઈ હોય, ક્યાંય કચાશ રહી ગઈ હોય તો અમે ક્ષમા માંગીએ છીએ, પણ અમારું દિલ સાફ હતું, અમારું મન મોટું હતું અને આ મંચ પણ મોટું રાખીને આ ટુર્નામેન્ટ મિત્રો રમાડ્યા બદલ એક જોરદાર તાળીઓ થઈ જાય। હવે વાત કરીએ આ ટુર્નામેન્ટની, આપણે એ પહેલા વાત થવી જ જોઈએ, કારણ તમે બધા રમવા આવ્યા, પણ જે આ ગ્રાઉન્ડ વિશે વાત કરવી જ જોઈએ કે આ ગ્રાઉન્ડને તૈયાર કર્યું હોય, દરેક મેનેજ કર્યું હોય, આખું મેનેજ સ્ટાફની વાત કરું કે વિનોદભાઈ વસ્તા સિંગરેઠિયાની વાત કરું, એ લોકોએ રાત દિવસ મહેનત કરી આ ગ્રાઉન્ડને સજાવ્યું અને દરેક મેનેજમેન્ટ પરફેક્ટ ટચ, એના માટે એક જોરદાર તાળીઓ થઈ જાય આપણા સ્ટાફ માટે અને વિનોદભાઈ વસ્તા સિંગરેઠિયા માટે ધન્યવાદ। અને આપણા જૂના ખેલાડી પણ છે, ખૂબ જ આનંદની વાત કહેવાય, લાગણીની વાત કહેવાય। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ અને 1 બાય 1 એટલે નાની ટ્રોફીથી મોટી ટ્રોફી સુધી આપણે જવાનું છે। તો હું પેલા વિનંતી કરું, આપણે સ્ટાર્ટ કરીએ કે આ મેચના મેગા ફાઇનલના મેન ઓફ ધ મેચ તેમને સન્માનિત કરવા માટે પહેલા હું વિનંતી કરીશ રામભાઈ નાગાજણ ગોરાણીયાને હું વિનંતી કરું। અને આ મેગા ફાઇનલના મેન ઓફ ધ મેચ ભીમા ઓડેદરા, ભીમાભાઈ ઓડેદરા મેન ઓફ ધ મેચ। તો નાગાભાઈને હું વિનંતી કરું, રામભાઈ નાગાજણ ગોરાણીયા સાહેબ તમારા શુભ હાથોની સાથે અહીં સામે આવી જાઓ। બને
તાળીઓ થવી જોઈએ મિત્રો. મેન ઓફ ધ મેચ મેગા ફાઇનલમાં 4 વિકેટની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ રામભાઈ, સરસ ભીમા. હવે આપણે વાત કરીએ નંબર 2, એટલે કે ખૂબ જ સારી રીતે આખા ટુર્નામેન્ટમાં બેટિંગ કર્યું હોય એને આપણે કહીએ બેસ્ટ બેટ્સમેન. એટલે બેસ્ટ બેટ્સમેનમાં જે નંબર 1 ઉપર છે, ખૂબ જ સારી બેટિંગની સાથે રાજ વોરા, 3 ઇનિંગ 134 રન. રાજ વોરા, તેમને સન્માનિત કરવા માટે હું કામદેવ ગોરાણીયા સાહેબ અને સૌદાસ ગોરાણીયાને વિનંતી કરું કે અહીંયા પધારો અને તમારી શુભ હાથોની સાથે આ ટ્રોફી એનાયત કરો. સૌદાસભાઈ અને કામદેવભાઈનું વિનંતી કરું. હવે વાત કરું તો આ ટુર્નામેન્ટની અંદર ખૂબ જ સ્ફૂર્તિની સાથે સારી ફિલ્ડિંગ એટલે કે બેસ્ટ ફિલ્ડરનું પણ આપણે પુરસ્કાર રાખ્યું છે. એટલે આ ટુર્નામેન્ટમાં બેસ્ટ ફિલ્ડર રોનક લોઢારી, અને તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરું દેવસીભાઈ ગોરાણીયા સાહેબ. દેવસીભાઈ ગોરાણીયા સરનું વિનંતી કરું તમારા શુભ હાથે બેસ્ટ ફિલ્ડર રોનક લોઢારી 12 કેચ કર્યા છે અહીંયા ભાઈ. અને ખરેખર આ જયવીરભાઈની ટીમ શું વાત છે. જયવીરભાઈ સામે ઉભા છે મિત્રો. ખરેખર એકવાર કેમેરામેનને પણ હું પછી ફોકસ કરવાનું કહીશ ચોક્કસ કે આ ખાલી 18 વર્ષનો નાનો બાબો છે જે આ ટીમ ચેમ્પિયન થઈ છે. એના ઓનર, એના ગબ્બર કેપ્ટન આપણે કહીએ ને, જયવીર માટે એકવાર જોરદાર તાળી થઈ જાય નાના બાળક માટે. ભાઈ અર્જુનભાઈ રાજકુમાર છે, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે વાત કરીએ નંબર સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો બેસ્ટ બોલર એટલે કે આખા ટુર્નામેન્ટમાં સારા સારા બેટ્સમેનોની જેની વિકેટ લીધી અને ખૂબ જ સારી વિકેટો લીધી એવા બેસ્ટ બોલર સલમાન રાયકા સેમ મોરી, તે હાજર નથી પણ તેનો પુરસ્કાર લેવા માટે પ્રજ્ઞેશ આવે છે અહીંયા, અને તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ હાથિયા ગોરાણીયાભાઈ અને વિનુભાઈનું વિનંતી કરું. વિનુભાઈ અને હાથિયા ગોરાણીયા સાહેબ અહીંયા પધારો અને તમારી હાથે સેમ મોરીનું આ પુરસ્કાર છે જે આપણે પ્રજ્ઞેશ લેવા આવ્યા છે તેમને પ્રાપ્ત આપી અને સન્માન કરો. તાળીઓ પાડજો ભાઈ. હવે ખરેખર આ 3 ટ્રોફી છે પણ મેન ઓફ ધ સિરીઝની વાત આવે, મોસ્ટ વેલ્યુએબલ ખેલાડીની વાત આવે, એ ટ્રોફી પણ મોટી જ હોય. એટલે આ ટુર્નામેન્ટમાં બોલિંગ, બેટિંગ ને ફિલ્ડિંગ એટલે કે મેન ઓફ ધ સિરીઝ મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી તમારા હિસાબે કોણ હોય? મેક્સી. તો મેક્સીને હું વિનંતી કરી અહીં પધારે અને તેને સન્માનિત કરવા માટે કારાભાઈ કેશવભાઈ ગોરાણીયા અને કારાભાઈ કેશવભાઈ ગોરાણીયાનું વિનંતી કરું અહીં પધારો. કારાભાઈ કેશવભાઈ ગોરાણીયા સાહેબ. તાળીઓ પાડજો મિત્રો. મેન ઓફ ધ સિરીઝ એટલે કે ખૂબ જ આનંદની વાત કહેવાય, ખુશીની વાત કહેવાય. હવે આપણે આભાર, ધન્યવાદ. હવે આપણે માલદેભાઈ વાત કરીએ ખરેખર કે દરેક વખતે હું નાની શાયરી બોલું છું એવું કઈ નથી, 2 મિનિટ સમય લઉં છું. એમાં ઘણાય સાંભળી હોય, અમુકને ના સાંભળવા મળી હોય અને તમારી હાજરી ના હોય, ક્યારેક અર્જુનભાઈની હાજરી ના હોય, પણ આજે મારી હાજરી છે તો આ 2 શબ્દો મારી શાયરીની સાથે આપણે રનર્સઅપ ને ચેમ્પિયન ને પછી આપણે આગળ ટ્રોફી તરફ વધીએ. એટલે આ મોટી ટ્રોફી છે અને આ નાની ટ્રોફી છે. આ મોટી ટ્રોફી, નાની ટ્રોફી. હવે હેરી કુછડિયા સાહેબ તમારા માટે સ્પેશિયલ હેરીભાઈ માટે અને એની ટીમ માટે અને દેવાભાઈ માટે કે તમારું સપનું હતું અમારે મોટી ટ્રોફી જોઈએ પણ થોડુંક આગું રહી ગયું, કઈ વાંધો નહીં, તમે સારું રહીમાં અહીં સુધી 2 ટીમ પૂગી એ તો સારી વાત છે. પણ હેરીભાઈ તમારે આ સપનું હતું જે થોડુંક અધૂરું રહી ગયું, પણ નાની ટ્રોફી તમારા માટે સારી છે ને, એના માટે 2 શબ્દ કહેવા માંગુ છું. હેરી કુછડિયા માટે સ્પેશિયલ અને દેવાભાઈ માટે. હેરી कुछड़िया जिंदगी में कुछ खोना पड़े मेरे यार तो यही मेरी 2 बातें याद रखना. हेरी कुछड़िया जो खोया है आ मोटी ट्रॉफी, जो खोया है उसका गम नहीं पर जो पाया है वो किसी से कम नहीं.
सुनिए, और हेरी कुचड़िया जो खोया है उसका गम नहीं, पर जो पाया है वो किसी से कम नहीं। जो नहीं है એટલે મોટી ट्रॉफी, जो नहीं है वो एक ख्वाब है, पर जो है वो आपके लिए लाजवाब है मेरे यार। कोई बात नहीं, यहां से अब देखिए रनर्स अप टीम के कप्तान को मैं विनंती करूंगा, यानी कि महर 11 के कप्तान को मैं विनंती करूंगा यहां पर आइए और ये ट्रॉफी अपनी प्राप्त करे, यानी कि महर 11 के कप्तान को मैं विनंती करूंगा। साथ में अगर पूरी टीम आ सके तो वो भी जुड़ सकती है, ऐसी बात नहीं है। पहले कप्तान आ जाइए और इस ट्रॉफी को सम्मानित करने के लिए मैं विनंती करूंगा दीपक भाई मोटवाड़िया साहब को। दीपक मोटवाड़िया सर यहाँ पर आइए, और सागर त्रिवेदी, साथ में सागर त्रिवेदी यहाँ पर आ जाइए। सागर त्रिवेदी और दीपक मोटवाड़िया सर को मैं विनंती करूंगा हेरी कुचड़िया को ये रनर्स अप की ट्रॉफी देकर उनका सम्मान करें। तालियों पाड़ियो मित्रों। फाइनल तक पहुंची ये टीम, ये भी बड़ी बात है, तालियों की गूंज होनी चाहिए क्योंकि मेगा फाइनल में पहुंची ये टीम यारो। હવે આખી ટીમ આવી જાય અહીંયા, આપણા માલદેવભાઈ પણ અહીંયા હાજર છે, તેમને પણ સેલિબ્રેશનમાં આપણે સાથે જોડેલા રાખશું। फोटो सेशन થાય છે આખી ટીમ જે રનર્સ અપ થાય, પણ રનર્સ અપ માં પણ કઈ જીત હોય, દરેક વખતે જીત નથી થતી, દરેક વખતે જીતાતું નથી, પણ કઈક શીખવાનું મળે છે મિત્રો કે આપણે હાર્યા રનર્સ અપ થયા પણ નેક્સ્ટ મોકો મળે તો જે ભૂલ થઈ હોય સુધારવાનો મોકો મળે, કારણ કે દરેક મેચમાં દરેક વખત આપણે જીત નથી મળતી, પણ ફાઇનલ સુધી આપણે પહોંચ્યા એ આપણા માટે સારી વાત કહેવાય મિત્રો। जी धन्यवाद, थैंक यू, खूब खूब बधाई आपको। रनर्स अप टीम के कप्तान और उनकी टीम ने जो ट्रॉफी यहाँ से उठाई है, हम उम्मीद करेंगे मौका मिले तो चैंपियन ट्रॉफी उठाना, नो प्रॉब्लम, ओके, एवरीथिंग इज गुड। लेकिन बात करूं 2024 पीपीएल, यहाँ पर देखिए और देखिए यहाँ पर बात करूं 2026 की चैंपियन टीम की, क्योंकि विनर हुई है यहाँ पर पूरे टूर्नामेंट में अजय रही, और वो टीम है जयवीर बम, और जयवीर के यहाँ पर नाना राजकुमार खड़ा है, देखिए इनका नाम है जयवीर, इनकी टीम ने कर दिया है जय जयकार। अब जयवीर के कप्तान को मैं विनंती करूंगा कि ये चैंपियन ट्रॉफी यहाँ पर आइए, मालदेव भाई उस लड़के को यहाँ ले आइए और ये ट्रॉफी उठानी है, बाद में पूरी टीम आएगी, तालियां होनी चाहिए। साथ में कप्तान आ जाइए, सागर, सागर भाई આવી જાઓ। આ જયવીર 18 વર્ષનો છે મિત્રો, નાની ઉંમર છે પણ એની ટીમ ચેમ્પિયન થઈ। સાગરભાઈ થોડુંક તમારે પણ ટ્રોફી ઉઠાવવા હેલ્પ કરવી જ જોશે મારા ભાઈ। અને ભનુભાઈને હું વિનંતી કરું સાથે ભનુભાઈ દાસા અને અર્જુનભાઈ મોઢવાડિયા અને નાથાભાઈને પણ હું વિનંતી કરું અહીંયા આવો અને આ ટ્રોફી આપવામાં તમારા શુભ હાથોની સાથે આ ટ્રોફી આપણે આપીએ। નાથાભાઈને વિનંતી કરું, અર્જુનભાઈને અને ભનુભાઈને તાળીઓ પાડજો મિત્રો। ચેમ્પિયન ટીમ જયવીર બમ, જયવીરની ટીમ ખૂબ જ સારી વાત કહેવાય, આનંદની વાત કહેવાય। ચેમ્પિયન 2024 પીપીએલ પોરબંદર પ્રીમિયર લીગ ખૂબ જ આનંદની વાત કહેવાય, લાગણીની વાત કહેવાય। आखी टीम ने नम्र विनंती पूरी टीम जोड़ाई जाए फोटो सेशन में। हाँ बेनर पे आवी जाओ, कई वांधो नहीं। साथे मालदेव भाई एक विनंती मारी पण छे, फोटो सेशन में तमारो पण फोटो एक फेर जोड़ी देजो अर्जुन भाई नी साथे प्लीज, जेथी करीने थोड़ुंक सारू लागे। अर्जुन भाई मालदेव भाई तमे बने जोड़ाई जाजो। अर्जुन भाई जे બધા વ્યવસ્થિત પોઝિશનમાં બધા રહી જાઓ જેથી કરીને ફોટો સેશન વ્યવસ્થિત આવે। चैंपियन जयवीर बम 2026 की यारो ये टीम है, यहां तक मेगा फाइनल में जो पहुंची और ट्रॉफी उठाई,
काफी मेहनत की है। ये ट्रॉफी वैसे ही नहीं आती मेरे यारो। इनका नाम है जयवीर बम। तो इन्होंने पूरी तरह पूरे टूर्नामेंट में विस्फोटक गेंदबाजी, विस्फोटक बल्लेबाजी और लाजवाब गेंदबाजी, टीम वर्क, उसी के चलते ये टीम चैंपियन बनी है और उसको खूब खूब बधाई देते हैं और शुक्रिया अदा करते हैं सभी का जो आपने इस टूर्नामेंट में अपना योगदान दिया है, हमें सपोर्ट किया है। और जब मौका मिलेगा तो फिर मिलेंगे। तब तक के लिए जय हिंद, जय भारत। रहे बाग और चमन तो फूल खिलते रहेंगे, रहे बाग और चमन तो फूल खिलते रहेंगे, रही जिंदगी तो फिर मिलते रहेंगे। जय हिंद।